શિવાભાઈ ઠાકોર, ગામ પ્રેમનગર, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। મુદ્દાની વાત એ છે કે સાહેબ અમારે આટલા બધી મોટી સંખ્યામાં માણસો લાવવા પડ્યા એનું એક જ કારણ છે કે કેનાલમાં સફાઈ નથી, કેનાલ પાણી નથી। પાણી વગર ખેડૂત અત્યારે તળપે હર્યો અને જો પાણી ન છોડે તો અમે ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન કરશું અને મોતના ઘાટે જવું પડે છે તો જઈશું। એટલે દરજ્જે અમે હવે થાકી ગયા છે। ઉપર અમને વરસાદે વખા પાડ્યા છે, બીજી તરફ કેનાલવાળા અધિકારીઓ મને વખા પાડ્યા રહ્યા। એટલે મહેરબાની કરી અને કેનાલના અધિકારીઓને અમારે કહેવાનું છે કે પાણી છોડો, કેનાલ સફાઈ કરો, તેથી અમારો પાક સુધરે। કરું છું કે જલ્દીમાં જલ્દી આ ઘોર તંત્ર પોતાની નિંદ્રામાંથી જાગે અને ખેડૂતોને પોતાના હકનું પાણી આપે તેવી આ મીડિયાના માધ્યમથી હું વિનંતી કરું કરવામાં આવી કે અમારી કેનાલને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે, સાફ સફાઈ કરવામાં આવે, પણ આ ઘોર બેદરકારીમાં તંત્ર ખબર નથી એમની ઊંઘ ક્યારે જાગશે અને ક્યાં સુધી આવી રીતે ખેડૂતો સાથે અત્યાચાર કરતા રહેશે। તેમાં અધિકારીઓને ખબર નથી, આટલા ખેડૂતોની આંખોમાં પાણી છે પણ અધિકારીઓને ખબર નથી આ ખેડૂતો સાથે ક્યાં સુધી આવી રીતે અત્યાચાર કરતા રહેશે। કારણ કે અમારા ટેક્સના પૈસે ચાલતી આ ઓફિસો જો અમારા ખેડૂતોને આવીને અહીંયા વારંવાર દર વર્ષે રજૂઆતો કરવાની હોય તો આનાથી મોટી લાચારીની વાત કોઈ ન હોઈ શકે। સુજલામ સુફલામની મોટી મોટી વાતો કરનારા નેતાઓ આજે અધિકારીઓ ક્યાંય નજરમાં આવતા નથી। ઘણા નેતાઓને હારનાને જ્યારે રજૂઆતો કરવામાં આવે ત્યારે આડાવડી વાતો કરીને અમારી લાગણીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને આર્થિક રીતે સ્થિતિ સાહેબ ખરેખર બહુ કફોડી બની રહી છે। આવો સમય આવશે તો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બની જશે। દીકરા દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે શિક્ષણની વાત કરીએ, બાળકોને ભણાવવાના હોય, દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગો કરવાના હોય, લોન લીધું એને પે કરવાનું હોય, આ બધું જ ખેડૂતોને જો પાણી આપવામાં નહીં આવે તો આ પાક બધો નિષ્ફળ જશે અને તેના જ કારણે આજે ખેડૂતોને ખરેખર આત્મહત્યા કરવી પડે એવી પરિસ્થિતિ આવશે। પ્રેમનગરના અને નર્મદા કેનાલ છે અમારા ગામમાં, ત્યાં પાણી 2 મહિનાથી છોડવામાં આવ્યું નથી અને સિઝન બધું પાક નિષ્ફળ જાય એમ છે, વાળીને કાઢતા એમ છે। તો મહિલાઓ, યુવાનો બધા આખો ગામમાં અહીંયા રજૂઆત કરવા આવ્યા છે અને જો પાણી છોડવામાં ના આવે તો પ્રેમનગર આર્થિક રીતે બહુ દેવામાં ડૂબી શકે તેમ છે। એના માટે અમે સમગ્ર ગ્રામજનો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છીએ। ઢોલ નગારા સાથે અમે ગામ લોકો, સરકાર, નર્મદા નિગમના અધિકારીઓને જગાડીએ છીએ કે તમે કોઈ બી રીતે ધ્યાન આપો અને અમારી આ રજૂઆતને ધ્યાનમાં લઈ તાત્કાલિક કેનાલનું કામ કરાવો અને પાણી છોડો। મારું નામ સોમીબેન કેશાભાઈ ઠાકોર। શું તકલીફ એ જ છે કે પાણી કેનાલમાં આવતું જ નથી। શું માગણી પાણીની છે ને કેનાલ સાફ કરવાની છે। બરાબર, કેટલા દિવસથી પાણી છે? પાણી તો 2 મહિના તો થઈ ગયા તો હજી પાણી આવ્યું જ નથી ને। કેનાલમાં સફાઈ થયેલી છે? બિલકુલ નહીં, આવી તપાસ કરી જુઓ, તૂટી જાય છે કેનાલ અથવા તો એમાં ઘાસ ઉગ્યા છે, કોઈ કેનાલ વાળા જોવા જ આવતા નથી ને। તો તમે થારી વેલણ લઈને આયા છો? આ પાણીની માગ લેવા આવ્યા છીએ સાહેબ। એટલે અધિકારીઓને જગાડવા માટે? હા, સુતા અધિકારીઓને જગાડવા માટે આવ્યા છીએ, સરકારને જાણ કરવા માટે આવ્યા છીએ। નામ ઠાકોર ભરતભાઈ બાબુભાઈ છે અને અમારા વડીલો ખેડૂત છે। ઘણા સમયથી અહીંયા સરકારી અધિકારીઓને અરજીઓ આપવામાં આવી છે કે જલ્દીમાં જલ્દી પાણી છોડવામાં આવે, પણ આ ઘોર બેદરકારીમાં સૂતેલું આ તંત્ર ખબર નથી ક્યારે જાગે। આજે દરરોજ ખેડૂતોના આંખમાં પાણી છે પણ અધિકારીઓ, ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીના કારણે હજુ સુધી જાગે એવું લાગતું નથી અને આવીને આવી રીતે કરશે તો ખરેખર ખેડૂતો પાયમાલ બની જશે। કારણ કે એમને દીકરા દીકરીઓના પ્રસંગ કરવાના હોય, ખેડૂતોને પોતાની લોન ભરવાની હોય, છતાં પણ અધિકારીઓ એના પેટમાંથી પાણી નથી ડકતું। અને હું તો કહું છું કે જલ્દીમાં જલ્દી જો પાણી આપવામાં આવે તો ખેડૂતોનો ઘણો બધો પાક વાવેલો છે તે પાક બચી શકે તેમ છે। અને ખબર નહીં આ અધિકારીઓને એવો તો ખેડૂતો સાથે શું વિરોધ છે। દીકરા દીકરીઓ, મા બાપ બધાને મૂકીને, બાળકો, પત્નીઓ બધા સાથે આવ્યા છે, નાના નાના બાળકો ઘરે મૂકી અને ખેડૂતો પાણી વાળવા જાય પણ રાત દિવસ સાહેબ બેસે, દિવસે પાણી ના આવે, રાત્રે પાણી ના આવે। આવી કઠોર પર આટલું બધું સંઘર્ષ છે છતાં પણ આ ઘોર જાડી ચામડીવાળા અધિકારીઓ ખબર નથી આ ખેડૂતો સાથે ક્યાં સુધી આવી રીતે અન્યાય કરશે તે ખબર નથી પડતી। સુજલામ સુફલામની મોટી મોટી વાતો કરનારી આ સરકાર ક્યારે અધિકારીઓને સમજાશે તે ખબર નહીં। જ્યારે રાજકારણ આવે ત્યારે કહેવામાં આવે છે કે ખેડૂતોને 24 કલાક પાણી આપવામાં આવે છે, આમ કરવામાં આવશે, તેમ કરવામાં આવશે, પણ ખબર નથી સાહેબ આ બધું જ રાજકીય મુદ્દો હોય અને તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે નેતાઓ જ્યારે ચૂંટણી લડવાનું આવે ત્યારે કહે છે કે અમે હર હંમેશ તમારી પડખે ઊભા રહેશે, પણ આજે કોઈ પણ નેતાઓ જોડે રજૂઆતો કરવામાં જઈએ તો નેતાઓ પણ અમારી રજૂઆતો સાંભળતા નથી। અને અમે તો નર્મદા નિગમના ઓફિસર અહીંયા અધિકારીઓને આજે ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે હવે મેં આવેદનો નિવેદનો નથી કરવાના।
જો ટૂંક સમયની અંદર પાણી આપવામાં નહીં આવે તો આ ઓફિસો અમારા બાપ દાદાઓના ટેક્સના પૈસાથી ચાલે છે. અને હવે જો અમે આવેદનો નિવેદનો નહીં કરીએ, હવે અમે સીધા આ ઓફિસોને લોક મારી દઈશું. કારણ કે અમારા ટેક્સના પૈસે ચાલતી ઓફિસો અધિકારીઓ એસીની અંદર બેસીને જો મોજ શોખ કરતા હોય તો આવા અધિકારીઓની અમારે કોઈ જરૂરત નથી. આવા અધિકારીઓ કે આવા ધારાસભ્યોની અમારે જરૂરત નથી. એટલે તાત્કાલિક ધોરણે 3 થી 4 દિવસની અંદર પાણી છોડવામાં નહીં આવે તો આજે અમારું ગામ આવ્યું છે, કાલે સમગ્ર આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે એટલા ગામડાઓનો આવી અને આ ઓફિસોને અમે લોક મારી દઈશું. આ કોઈના બાપની જાગે નથી. આ દરેક ખેડૂતોની ઓફિસ છે, એટલે રજૂઆત કરો એ દરેક ખેડૂતોનો હક અને અધિકાર છે. અમારા બાપ દાદાઓ એજ્યુકેશનના કારણે બોલી ના શક્યા, પણ એ અમારા બાપ દાદાઓ નથી બોલ્યા, એજ્યુકેશનના અભાવના કારણે નથી બોલ્યા. પણ આજે અમે ભણેલ ગણેલ યુવાનો અમારા બાપ દાદાઓ આત્મહત્યા કરી રહ્યા છે અને અમારા બાપ દાદાઓ આવી રીતે કડકડતી ઠંડીની અંદર હેરાન થઈ રહ્યા. તો આ દુઃખ અમે કઈ રીતે જોઈ શકીએ? જો એ સરકારી કર્મચારીઓ જો એમને 10 મિનિટ કે 1 કલાક જો ઓફિસમાં વધારેના ઓવરટાઈમ ના બેસી શકતા હોય તો અમારા બાપ દાદાઓ પાણી માટે 24 કલાક રાત દિવસ કઈ રીતે એક કરી શકે? તેના માટે અમે મીડિયાના માધ્યમથી વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક ખેડૂતોનો અવાજ સાંભળવામાં આવે. અને આજુબાજુના ઘણા એવા ગામડાઓ છે કે જેની સ્થિતિ આર્થિક રીતે કફોડી બની ગઈ છે અને ખેડૂતો ખરેખર દેવાદાર બની ગયા છે. તો હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે આવા ઘોર જાડી ચામડીના અધિકારીઓ જલ્દીમાં જલ્દી સાંભળે અને જે નેતાઓએ આજે રાજકીય રોટલો શેકવા માટે થઈને આજે લોકો સાથે આજે કરી રહ્યા છે તેમને ટૂંક સમયમાં આવનારી ચૂંટણીઓમાં તેમને પણ આનું સબક શીખવાડવામાં આવશે.